અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યામાં હજુ વધારો થયો છે। પકવાન બ્રિજથી ગુરુદ્વારા સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે। થલતેજ જવાનો મુખ્ય રસ્તો બંધ કરતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। રસ્તો બંધ થતા ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। 31 ડિસેમ્બર સુધી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે। દીપિકા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપિકા, જે પ્રકારથી લોકોની સમસ્યા હજુ વધશે, ટ્રાફિક પણ વધશે, જે બ્રિજનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ દીપિકા? બિલકુલ લુબના, જે પ્રકારે સુભાષ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો, ત્યારબાદ ખાસ કરીને ઇસ્કોન બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈને હવે ત્રીજો બ્રિજ એટલે કે પકવાન બ્રિજ છે તેની સાથે પકવાન બ્રિજથી જો તમારે ગુરુદ્વારા જવું હશે તો ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે। એટલે કે આ બ્રિજ છે પકવાન બ્રિજથી આગળ ગુરુદ્વારા જવાના રોડ ઉપર ડાયવર્ઝન હોવાને કારણે સતત ટ્રાફિક જામની જે સમસ્યા છે તે 10 થી 12ના સમયમાં થઈ રહી છે। સૌથી મહત્વની વાત છે કે સાંજના ટાઈમે પણ લગભગ 7 વાગ્યાની આસપાસ જો તમે અહીંથી પસાર થશો તો આખો રોડ છે તે પેક થઈ જાય છે। નાનો રોડ હોવાને કારણે એમાં પણ ખાસ કરીને જે લોકોએ અંદર જે ઝાયડસ પાસે જવું હોય કે પછી અલગ આ તરફ આવવું હોય તો સામેની સાઈડ વાહનો આવી રહ્યા છે તો તે આવે તે દરમિયાન પણ ખાસ કરીને ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાઈ જતી હોય છે। હજુ તો 10 વાગ્યાનો સમય છે, અત્યારે પણ આપ જુઓ કે ધીમે ધીમે ટ્રાફિક તો આગળ વધી રહ્યો છે, પરંતુ ડાયવર્ઝન જે રીતે આપવામાં આવ્યું છે 31 ડિસેમ્બર સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર સુધી ખાસ કરીને પકવાન બ્રિજથી ગુરુદ્વારા તરફનો જે 200 મીટરનો લેન છે તેમાં કામકાજ ચાલી રહ્યું છે ને તેને કારણે ખાસ કરીને આ લાઇન છે તે બંધ રહેશે। પરંતુ ટ્રાફિક જામની સમસ્યાથી ખાસ કરીને શહેરીજનો છે તે બાકાત નથી, ચાહે સુભાષ બ્રિજની વાત હોય, ઇસ્કોન બ્રિજની વાત હોય અને હવે પકવાન બ્રિજ કે જે 31 ડિસેમ્બર સુધી છે તે બંધ રહેશે। પકવાન બ્રિજથી ગુરુદ્વારા જવાનો 200 મીટરનો લોન છે જે લેન છે તે લેન બંધ રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે। લુબના, બિલકુલ દીપિકા, જે પ્રકારથી આ એવો માર્ગ છે કે ઓફિસ જવા માટે લોકોને ખાસ કરીને આ માર્ગનો ઉપયોગ કરવો પડતો હોય છે, લોકો શું કહી રહ્યા છે દીપિકા? લોકોને કેટલી સમસ્યા પડી રહી છે? કયા વૈકલ્પિક માર્ગ છે જ્યાંથી તેમને ફરીને જવું પડશે? બિલકુલ, જે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે તેમાં ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે, એટલે અત્યારે આપ ડાયવર્ઝન છે તે પણ જોઈ રહ્યા છો અને ડાયવર્ઝન સાથે ખાસ કરીને જે 200 મીટરનો લેન છે તે બંધ કરી દેવાતા અત્યારે ખાસ કરીને જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે। તેમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ આ 200 મીટરનો જે લેન છે તે બંધ કરી દેવાતા ખાસ કરીને 10 થી 12નો જે સમય છે તેમાં સૌથી વધારે ટ્રાફિક થતો હોય છે। જોકે આજના દિવસે હજુ સુધી એ સમયે લગભગ 10 વાગ્યા પછી એટલે 10 થી 12ના સમયમાં અહીં ટ્રાફિક થતો હોય છે। સાંજના ટાઈમમાં લગભગ 7 વાગ્યાની આજુબાજુ છે તે ટ્રાફિકની સમસ્યાથી લોકો છે એથી પસાર થતા હોય છે। જોકે હજુ 31 ડિસેમ્બર સુધીનો સમય એવો છે કે 31 ડિસેમ્બર સુધી લોકો અહીં હેરાનગતિ આ ભોગવવી પડશે, ટ્રાફિકમાંથી પસાર થવું પડશે અને અહીંથી પાસ ઓન થતાં પહેલાં ડાયવર્ઝન છે તે અહીંથી અંદરથી રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ઘણા બધા લોકો કે જેઓ કદાચ વાતચીત કરવા માંગતા હોય તો તેમની સાથે વાતચીત કરીશું, પરંતુ હાલ આ પરિસ્થિતિ જુઓ કે અત્યારે જે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે, એક તરફ કામ ચાલી રહ્યું છે તો લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે ટ્રાફિક ડાયવર્ટ જે રીતે કરવામાં આવ્યું છે તે રીતે સીધો જ ટ્રાફિક છે, કેટલાક વાહનો છે એટલે ડાયવર્ટ થઈ જતા હોય છે તો કેટલાક ગુરુદ્વારા તરફ નીચેના રોડથી જઈ રહ્યા છે અને હાલ પરિસ્થિતિ એવી છે કે લગભગ 10 વાગ્યાની આસપાસનો જે સમય રહેશે તેમાં ટ્રાફિક જામની સમસ્યા છે તે સૌથી વધારે જોવા મળશે। લુબના, બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી ટ્રાફિક જામની સમસ્યામાં તો વધારો થશે, પરંતુ 31 ડિસેમ્બર સુધી લોકોને અનેક સમસ્યા રહેશે, કારણ કે પકવાન બ્રિજથી ગુરુદ્વારા સુધીનો જે માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે। થલતેજ જવાનો રસ્તો બંધ થતાં લોકોને ભારે હાલાકી 31 ડિસેમ્બર સુધી આ મુશ્કેલીનો સામનો તમામ લોકોને કરવો પડશે, કારણ કે ટ્રાફિક જામ પણ વધશે અને કઈ રીતે જવું તે પણ એક સવાલ તમામ લોકો માટે રહેશે।